નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ધી રિયલ ડિબેટની આ આજની એક વધુ ચર્ચામાં. ચર્ચા શરૂ કરીએ તે પહેલા દર્શક મિત્રો, આપના અને આપણા બધાના માટે એક સારા સમાચાર. તમારી ચેનલ ધી રિયલ ડિબેટ 50,000 સબસ્ક્રિપ્શનનો આંકડો પસાર કરી ગઈ છે. લગભગ 50,100 જેટલા સબસ્ક્રિપ્શનને પહોંચવા થઈ છે. કોઈ પણ પ્રકારની જાહેરાત અથવા કોઈ અન્ય રીતે પણ કોઈ સાથ કે સહકાર વગર અમે આ ચેનલ ચલાવીએ છીએ. એનો એકમાત્ર હેતુ એ છે કે તટસ્થતા જાળવી શકાય. પેલી કહેવત છે, મોં ખાય અને આંખ લાજે. અમે એનાથી દૂર રહેવા માંગીએ છીએ. બીજું, અમે એવી પ્રેક્ટિસીસમાં પણ નથી પડવા માંગતા. આજકાલ સબસ્ક્રાઈબર વધારવાના પણ તરીકા છે, રીત છે. તમે થોડાક પૈસા ખર્ચો તો એ પણ થઈ જાય, પણ અમારે એ નથી કરવું. તમે બધા જે સાચા અમારા પ્રશંસકો છો, સાચા ચાહકો છો, તે લોકોના જોડાવાથી અમારી ચેનલ આજે 50,000નો આંકડો પાર કરી ગઈ છે. એ અમારા મન બહુ મોટી પ્રાપ્તિ છે. અમે લાખોની સંખ્યામાં અમારા સબસ્ક્રાઈબર્સ હોય એમાં રસ જ નથી. ગુજરાતીમાં એવું કહ્યું છે કે બહુ જર બહુ પૈસા હોય, બહુ જર બહુ છોકરા હોય, અને દો નારી ભરથાર એક કરતા વધારે પત્નીઓ હોય. ઉતનો કો મત માર્યો માર રહો કિરતાર. એને મારવાની જરૂર નથી, ભગવાન જ એને હરખો કરી રહ્યો છે. એમાં આ સબસ્ક્રાઈબરની સંખ્યા છે ને, ગમે તેટલી તમે વધારો તો છેવટે તમારી ગુણવત્તા ઉપરથી જ દર્શકો તમને મૂલવવાના છે, સબસ્ક્રાઈબરની સંખ્યા પરથી નહીં. એટલે તમે ક્યાં જોવાઓ છો, કોણ જુએ છે, તમે જે વાત કહો છો એની શું અસર પડે છે, એ અગત્યનું છે. સબસ્ક્રાઈબર અગત્યના છે. જેને પૈસા કમાવા હોય એને કદાચ એ યુટ્યુબ એ પ્રમાણે એમને પૈસા આપતી હશે. અમે હજુ એમાંની એક પણ લાલચમાં ફસાયા નથી. અને અત્યાર સુધી જેને એકલવીર તરીકે કહી શકાય અથવા એકલ હાથા તરીકે આ ચેનલ ચલાવવાનું સાહસ અમે કર્યું છે. હા, એમાં મારા દર્શક મિત્રોનો સાથ સહકાર ને હૂંફ ઘણી મોટી છે અને એની હું કદર કરું છું. અને એટલે આજે આપણે 50,000નો આંકડો વટાવ્યો છે, ત્યારે આપ સૌને પણ એ અભિનંદનના એટલા જ અધિકારી ગણું છું. મારા ધી રિયલ ડિબેટના સાથીઓ અને મારા દર્શક મિત્રો, એ જ આ ચેનલની અમારી મૂડી છે. અમે તરફેણમાં પણ નથી, કોઈની વિરુદ્ધમાં પણ નથી. ક્યારે પણ કોઈ એક મત બાંધીને અમે ડિબેટ રજૂ કરતા નથી. અમે જે કંઈ કહીએ છીએ એની સાથે સમર્થનમાં આંકડા હોય છે, સમર્થનમાં ઘટના હોય છે, સમર્થનમાં જે કંઈ બન્યું હોય તે હોય છે. અમારી વફાદારી કોઈ પણ રાજકીય પક્ષને નથી, કોઈ પણ રાજકીય પક્ષને નથી. જ્યારે આ ખુરશી પર, આ ચેનલ પર બેસીએ ત્યારે અમારી વફાદારી માત્ર ને માત્ર અમારા પ્રેક્ષકોને, અમારા દર્શકોને છે. તમે અમારા માલિક છો, બીજું કોઈ જ નહીં. અને એટલે એ વફાદારીને અનુરૂપ વર્તવાનો અમે પ્રયત્ન કર્યો છે. અમે ક્યારેય કોઈની ખોટી ટીકા નથી કરી અને કોઈના ખોટા વખાણ નથી કર્યા. જાહેરાત મેળવવા માટે થઈને પણ અમુક શરમો ભરાતી હોય છે, અમે એ નથી કરતા, કારણ કે અમે જાહેરાત લેતા જ નથી. એટલે દોસ્તો, અમારા માટે આ વિશિષ્ટ પ્રસંગ છે. અને જે પેલી કવિતામાં કહ્યું છે, ગુરુદેવની છે, આમ તો, હાક સુણી તારી કોઈ ના આવે તો એકલો જાજે રે, મુસાફિર ચાલ્યો જાજે રે. અમે નીકળ્યા એકલા 50,000 દોસ્તો ક્યારે જોડાઈ ગયા ખબર નહીં પડી. કારવા બનતા ગયા અને આપણે એ કારવાને વફાદાર રહીને તમને સૌને લઈને આગળ વધી રહ્યા છે. દોસ્તો, મૂળ વાત પર આવ્યા. દોસ્તો, પ્રધાનમંત્રી શ્રી થી શરૂઆત કરવી છે આજે, કારણ કે આજે પ્રધાનમંત્રીના વિદેશ પ્રવાસ અંગેની કેટલીક વાત કરવી છે. પ્રધાનમંત્રીશ્રીએ
તાજેતરમાં જે આર્થિક ક્ષેત્રે અનિશ્ચિતતા પ્રવર્તે છે અને ખાડીના દેશોમાં જે યુદ્ધનો તણાવ છે, જેના કારણે ઉર્જા કટોકટી પણ ઊભી થઈ છે, હજુ પણ વધુ થઈ શકે તેમ છે. કારણ કે આજે જ અમેરિકાનો ડોનાલ્ડ ટ્રમ્પ પાછો ગાંગર્યો છે. એને મને લાગે છે જેમ પેલું ભૂત કોઈને વળગ્યું હોય ને વાયરો આવતો હોય એમ વાયરા આવે છે. એને પાછું આજે એની વોર કેબિનેટ બોલાવી છે. ઈરાન સાથે હવે એમ કે અમે યુદ્ધ જ કરીશું અને ઈરાન મોંમાં તરણું લઈને સફેદ સુલેહ શાંતિનો ધ્વજ ફરકાવતું વી સરેન્ડર વી સરેન્ડર વી સરેન્ડર એમ કરતું અમારી પાસે આવશે. આ મૂર્ખ માણસને એટલી ખબર નથી કે એની પ્રેસ કોન્ફરન્સમાં એના કપડા બગાડે છે, એટલું એનું પોતાના પર ધ્યાન છે અને આવી ગુલબાંગો ફેંકી રાખે છે. ચીન ગયો, 17 જણાનું ડેલિગેશન લઈને ગયો હતો. એ 17 જણાની કુલ સંપત્તિ ગણો તો અબજો ડોલરની થાય. કદાચ આપણી જે કુલ આખા દેશની જીડીપી છે એનાથી થોડી ઓછી રહે, એથી વધારે નહીં ઓછી રહે. આવું મોટું ભારેખમ પ્રતિનિધિ મંડળ લઈને ગયેલો, જેમાં જાત જાતના ઉદ્યોગોના પ્રતિનિધિઓ હતા અને ત્યાં જે એને ઠંડો પ્રતિસાદ મળે છે. અને એ જગ્યા છે ગાર્ડન નામ ભૂલી ગયું, ત્યાં લઈ જવામાં આવ્યો અને કહ્યું કે બહુ ઓછા રાજકીય નેતાઓ અહીંયા આવ્યા છે, તમે આજે અહીંયા છો, તમારું સ્વાગત છે. હવે પછીના મુલાકાતી રશિયાના વ્લાદિમીર પુતિન હશે. શું અર્થ થાય એનો? બરાબર મીઠામાં બોલીને ચાપકો ઠપકારી દીધો. અને અમેરિકાથી ચીન ગયો હશે જે આશા લઈને ટ્રમ્પ, ધોયેલા મૂળા જેવો પાછો. આ ટ્રમ્પ છે. એટલે હવે એને પાછું એને ઈરાનની સાથે લડાઈનું ભૂત ધૂણવા માંડ્યું છે અને એ કંઈકનો કંઈક કરશે એમાં. અને કરશે એટલે ઉર્જા કટોકટી પાછી ઊભી થશે. આપણી અર્થવ્યવસ્થા તો આમે મરવું કે મરવું ડચકા લઈ રહી છે. રૂપિયો એક વખતે આપણા પ્રધાનમંત્રીશ્રીએ જ કહ્યું હતું જયારે વડાપ્રધાન પદના ઉમેદવાર હતા ત્યારે, કે કોઈ પણ દેશની ચલણ અને એની ડોલરના સાપેક્ષમાં સ્થિતિ એ દેશની સદ્ધરતા અથવા તો એની હેલ્થ એટલે કે તંદુરસ્તીનું પ્રતીક છે. અને 64 રૂપિયા હતા ડોલર બરાબર એ વખતે. એ 64 રૂપિયે ડોલર મરી જવું જોઈએ આ સરકારે. આજ વડાપ્રધાનની સરકારના આ જ કાર્યકાળમાં ડોલર ની સામે રૂપિયો 96ની સપાટી પાર કરી ગયો છે. કદાચ 100 પણ પાર કરી જશે. શું કેવું હવે એ સરકાર માટે? પણ સમૃદ્ધ કો નહીં દોષ ગુસાઈ. મોટા માણસો છે એમને દોષ નથી લાગતો, બોલે કઈ કરે કઈ, એટલે કોઈ પૂછવાવાળું હોતું નથી. અને પબ્લિક એટલે લોકોની યાદદાસ્ત બહુ ટૂંકી છે માને છે, એટલે એમને યાદ રહેતું નથી એમ માનીને ચાલે છે. એટલે એમણે આ કહ્યું હશે. પણ અત્યારે રૂપિયો સાવ ખીણ તરફ જઈ રહ્યો છે, લથડી રહ્યો છે. આયાતો મોંઘી બનવાની છે, નિકાસ સસ્તી બનવાની છે. તેવે સમયે પ્રધાનમંત્રીશ્રીએ આપણને 7 ઉપદેશ આપ્યા દેશને. પહેલો ઉપદેશ આપ્યો, ઈંધણનો ઓછો ઉપયોગ કરો, શક્ય હોય ત્યાં સુધી જાહેર પરિવહન, કાર પુલિંગ અને ઓનલાઈન મિટિંગ્સનો ઉપયોગ કરો. હવે એમના મંત્રીઓ કરે છે ખરા? અરે એની વાત ક્યાં કરો છો? આ કયાના તરત જ આજુબાજુના દિવસોમાં 3 સ્ટેટમાં તો સાહેબે રેલીઓ કરી. સોમનાથ ગયા, ત્યાં પણ કાફલો સાહેબો એટલે 200-300 વાહનનો કાફલો તો સજે હોવાનો, બધા જાત જાતના અધિકારીઓ હાજર હોય. તો પરોપદેશે પાંડિત્યમ ના કહેવાય? તમારા પર છોડું, હું કોઈ જ ટીકા કરવા નથી માંગતો. તમારી બુદ્ધિ બળી ગઈ હોય તો તમને મુબારક, તમે તમારી રીતે વિચારી જુઓ, મારે કશું જ નથી કેવું. આ દેશની પ્રજાને એવી લોકશાહી ને એવા શાસકો મળશે જેને એ લાયક છે. અને એટલે મારે કોઈ જ ટીકા ટિપ્પણી કર્યા વગર આ મુદ્દા તમારી સામે મૂકવા છે. બીજો મુદ્દો છે વર્ક ફ્રોમ હોમ, ઘરથી કામ કરો. હમણાં એક જોક આવ્યો હતો કે કામવાળી બાઈએ એની શેષાણીને ફોન કર્યો કે બેન બોલો, તો કે કપડા ને વાસણ મારા ઘરે મોકલી આપજો. પેલા બેને પૂછ્યું કેમ?
તો નથી આવવાની આજે? એટલે કે ના ના, હવેથી આપણા વડાપ્રધાન સાહેબે કહ્યું છે વર્ક ફ્રોમ હોમ, ઘરેથી કામ કરો, એટલે હું ઘરેથી કામ કરીશ, તમે કપડાના વાસણ મને મોકલી આપજો. ઘરેથી કામ કરીને કેટલા કામ કરે છે, શું થાય છે તમને ખબર છે. ત્રીજું છે વિદેશ પ્રવાસ ઓછો કરો. ચોથા જ દાડે સાહેબ આમ આ બાજુ અરબસ્તાન એટલે યુએઈ થી માંડીને છેક પેલી બાજુ સ્વીડન ને નોર્વે ને ત્યાં બધે ઉપડી ગયા, ઇટાલી ને. ત્યાર પછી એમણે તો સોનાની ખરીદી ઘટાડો. કેમ ભાઈ? આ 1 વર્ષ દરમિયાન સોનું નહીં ખરીદવાનું, એટલે ક્યાંથી લાવવાનું? તમે સરકાર તરફથી આપવાના છો. નાનામાં નાનો માણસ છે, એની દીકરીને પરણાવે છે તો એને 2 કાનની બૂટ, ચૂની, ચૂડલા જે હાથીદાંતના હોય એને સૌભાગ્ય ચૂડલાને મઢવા માટેની ચીપ અને મંગળસૂત્ર ફોરવું હોય, 5 તોલાનું હોય, અડધા તોલાનું હોય, પણ આ આપે છે. તો તમે તો મંગળસૂત્ર છીનવી લેશે કોક એવી વાત કરતા હતા, તમે જ છીનવી લીધું. સોનું નહીં ખરીદો એટલે શું? આપણી રિઝર્વ બેંક પાસે જેટલું સોનું છે ને એટલા સોનાના આપણી બહેનો દર વર્ષે દાગીના ઘડાઈ નાખે છે અને બચત થાય છે. સુખે સાંભળે સોનું ને દુઃખે સાંભળે રામ. જ્યારે તમે આજે રિક્ષાઓની પાછળ જો, નિધિ ગોલ્ડ બાયર ને આ ગોલ્ડ બાયર ને તે ગોલ્ડ બાયર ને સોના સામે લોન આપવામાં સ્કેમ સૌથી સલામત છે. અને આજે તમારે ત્યાં મૂકી ગયો છે ત્યારે તમે સોનાનો ભાવ જે ગણે છે એના કરતા 40-50% તો અત્યારે વધી ગયો છે. એટલે ખંડી વાળશો તો પણ વધારે મળવાના છે. તો સોનું ખરીદો નહીં. એટલું જ નહીં, સોના ઉપર 15% એની આયાત પર ડ્યુટી નાખી. શું થાય એનાથી? એના કારણે દેશમાં દાણચોરી પાછી શરૂ થશે. આજી મસ્તાન, સુકરનારાયણ બખિયા વગેરે વગેરે જે નામો હતા, પાછી દાઉદની ગેંગ સક્રિય થશે જો એને સોનાની ચોરીમાં રસ પડશે તો. આમ તો દાઉદની ગેંગ ફિલ્મ લાઈન ને રિયલ એસ્ટેટ ને બધામાં છે અને દુબઈ થકી ઓપરેટ કરે છે એવું કહેવાય છે. એના અહીંયા સંપર્કો પણ છે. પણ તમે કરવા શું માંગો છો એ તો કહો. પછી 5મું, દેશી ઉત્પાદનોનો ઉપયોગ વધારો. વોકલ ફોર લોકલ તો વધારો ને. તમે કહ્યું કે ચીનના માલનો બહિષ્કાર કરો. ત્યાર પછી આજની તારીખમાં ચીનથી આપણે જે માલ એને ચીનને નિકાસ કરીએ છીએ અને ચીનથી આયાત કરીએ છીએ, 2 વચ્ચે $120 અબજ ઘાટો છે. કરી દો બંધ. તમારામાં હિંમત હોય તો ચીનથી કશું જ નહીં આવે. સ્વદેશી વાપરવું જોઈએ, પણ તમે એને રાજકારણ માટે ઉપયોગ કરો. એમ તમે ગાંધી આશ્રમને 5 સ્ટાર બનાવો, ત્યાં સ્વદેશીનો પ્રિન્સિપલ કોણ જે જોવા આવે છે શું લઈને જશે ત્યાંથી? એટલે કરણી અને કથની 2 એક હોવા જોઈએ. 6થું એમણે કહ્યું ખાદ્ય તેલ આયાતી વસ્તુઓ પર નિર્ભરતા ઘટાડો. સાચું છે, પણ એમના ભાઈબંધો જ આયાત કરે છે. સૌથી મોટામાં મોટી આયાત કરવા વાળા જ અદાણી ને એમના લાઇક્સ ઓફ ધેટ છે. અદાણીએ કદાચ હમણાં એક હતું કે અદાણી હવે તેલમાં બહુ રસ નથી, નીચોય કાઢ્યું છે તેલ, એટલે અદાણી વિલમેર કંઈક કોકને વેચી માર્યું કે વેચી મારવાના, મને એક્ઝેક્ટ ખબર નથી. પણ એવા બીજા 8-10 તેલિયા રાજાઓ છે જેને કોકને ક્યાંક કોક રાજ્યના મુખ્યપ્રધાન સાથે સંબંધ છે, કોકને ક્યાંક સંબંધ છે, કોક રાજકીય પક્ષમાં બેસીને આ ધંધો કરી રહ્યા છે. એટલે તમે તેલ, હું ઓછું ખાવાના મતનો છું. આપણે વર્ષે દિવસે માથા દીઠ 23 કિલો તેલ ઝાપટી જઈએ છીએ. 23 કિલો. 1991માં અમે 3.5 કિલો ખાતા હતા. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એવું કહે છે કે 12 કિલોથી વધારે નહીં ખાવું જોઈએ. તો એ વાત વડાપ્રધાનની સાચી છે, એનો અમલ કરવો જોઈએ. પણ એમના ભાઈબંધોનું શું થશે? એમની આયાત ઘટી જશે, નફા ઘટી જશે એમના. એનો વિચાર કર્યો છે કે? એટલે આમને જ રસ નથી કે તેલ ઓછું ખાય લોકો, કારણ કે તેલ ઓછું ખાય તો એમની આયાત ઘટે. કારણ કે દેશમાં તો માંડ 40% જેટલી આપણી જરૂરિયાત આપણે પૂરી પડે એટલા તેલીબિયા થાય. 60% આયાત કરીએ છીએ આપણે. ત્યાર પછી 7મો મુદ્દો છે રાસાયણિક ખાતરોનો ઓછો ઉપયોગ કરો. કુદરતી ખેતી અને વૈકલ્પિક. આ ભયંકર ગંદો મુદ્દો છે. ગંદો મુદ્દો એટલા માટે કે બહુ સારો લાગે છે. આ RSS વાળાને બધાને આવા મુદ્દા શું છે? કારણ કે એમને ખાવાનું બીજા ના ત્યાં. મૂળ વાત જે ને કારણે આ દેશ અનાજમાં આત્મનિર્ભર થયો, તેના
મૂળ હથિયારો કયા હતા? રાસાયણિક ખાતર, સંકર બિયારણ, ઊંચી જાતનું બિયારણ, સિંચાઈ હેઠળ વધારેમાં વધારે જમીન લાવો, ખેતીનું યાંત્રિકીકરણ, જંતુનાશક અને વીડીસાઇડ દવાઓ. આના કારણે આપણે 5 કરોડ ટન અનાજ પેદા કરતા હતા 51માં, એના બદલે અત્યારે 45 કરોડ ટન અનાજ પેદા કરી છે અને આ દેશને પૂરતું અનાજ આપીએ છીએ આપણે. હવે તમે જેવા આ એક બાજુ ખેતીની જમીનના ટુકડા થયા છે અને બીજી બાજુ કુદરતી ખેતી તરફ જાઓ એટલે ઉત્પાદન અડધું થઈ જાય તમારું. તો કાલે ઉઠીને 20 કરોડ ટન અનાજની ખોટ ઊભી થઈ તો ક્યાંથી લાવશો? તમે ઉપદેશ આપો, તમને અધિકારીઓ જે કંઈ લખીને આપે વાંચી જાવ એનો વાંધો નથી, પણ એના વિશે કંઈક વિચારો તો ખરા. ધાર દઈને આપી તો આ વખતે આ સિઝનમાં 70 લાખથી 80 લાખ ટન યુરિયાની શોર્ટેજ પડવાની છે આ વર્ષમાં. અને એ શોર્ટેજના કારણે ખેતીનું 7% ઉત્પાદન ઘટશે. ખેતી 16% જીડીપી આપે છે એટલે 1% જીડીપી ઘટશે તમારો, ખાતર નહીં હોવાના કારણે. છે તૈયારી તમારી? એટલે ઉપદેશ આપણે આપીએ તો એવો આપવો જોઈએ કે જે આપણે અનુસરતા હોઈએ. એક સ્વામીજી હતા, એક બેન એમની પાસે ગયા, એના દીકરાને લઈને ગયા, સ્વામીજીના ચરણ સ્પર્શ કર્યા, ત્યાં બેઠા. સ્વામીજીએ એમને પૂછ્યું, બોલો બેન કેમ પધાર્યા છો? એટલે પેલા બેને કહ્યું કે અમારો દીકરો ગોળ બહુ ખાય છે અને એને કૃમિની તકલીફ છે, ડાક્ટરે કહ્યું છે ગોળ ઓછો ખાય અથવા છોડી દે. તો તમે એને કઈ ઉપદેશ આપો ને કે ગોળ છોડી દે. પેલા સ્વામીજીએ કહ્યું કે સારું, અઠવાડિયા પછી આવજો. બેન અઠવાડિયા પછી પાછા ગયા, પાછા ચરણ સ્પર્શ કર્યા, પાછા પગે લાગ્યા, પાછા બેઠા. સ્વામીજીએ એમને સામું જોયું, દીકરાના સામું જોયું, દીકરાને ઉભો કરીને પોતાની પાસે બોલાવ્યો, માથે હાથ મૂક્યો અને કહ્યું, દીકરા તારા માટે ગોળ ખાવા નુકસાન કરે છે, તું ગોળ ખાવાનું છોડી. પેલા છોકરાએ સ્વામીજીને ચરણ સ્પર્શ કર્યો અને કહ્યું કે નહીં ખાવો હોય. હવે આશ્ચર્યચકિત થવાનો વારો એની માનો હતો. એને કહ્યું, બાપજી આટલું જ કહેવાનું હતું તો અઠવાડિયા પહેલા તમે કહ્યું હતો. ત્યારે સ્વામીજીએ આખી વાતનો ફોડ પાડ્યો કે બેન અઠવાડિયા પહેલા તમે આ દીકરાને લઈને આવ્યા ત્યારે હું પોતે ગોળ ખાતો હતો અને હું ગોળ ખાતો હોઉં ત્યારે હું કોઈને ગોળ નહીં ખાવાનો ઉપદેશ આપું એ કેટલા અંશે વ્યાજબી છે અને ઉપદેશની અસર થાય ખરી? અચ્છા, વિદેશ કોણ જાય છે? વિદેશ જવા વાળાને તો કોઈ કશું જ નથી નડતું આમાંનું. એમાંના મોટા ભાગના તો વિદેશોમાં પોતાના મકાનો ધરાવે છે, પોતાના ધંધા ધરાવે છે, કોકે ગોલ્ડન કાર્ડ લીધું હશે, કોકે નાગરિકતા લીધી હશે, કોકે સિટીઝનશીપ લીધી હશે. તમે કોને સલાહ આપો છો સાહેબ? આ દેશમાં 80 કરોડ કરતા વધારે લોકો તમારી દયાથી 5 કિલો અનાજ મફત આપો છો એના પર નભે છે. એ દેશમાં વિદેશ જવા ઓછા જાવ શું કોને કહો છો તમે? અને આ સલાહ આપી અને તરત જ પેલા સ્વામીજીએ કહ્યું તો એને મગજમાં રાખ્યા વગર આપ વિદેશ ઉપડી ગયા. હે પ્રભુ દીનદયાળ, જરા તો કૃપા નિધાન દયા કરો અમારા પર, ક્યારેક તો સાચું બોલો. ત્યારે સાહેબ જે દેશોમાં ગયા એ બહુ મોટા મોટા દેશો છે. ઇટાલી, તમે નામ સાંભળ્યું છે, એની કુલ વસ્તી 5.9 કરોડ છે. અમદાવાદ, સુરત, દિલ્હી અને મુંબઈ, કલકત્તા આટલાને ભેગા કરો તો વધી જાય વસ્તી. એની અર્થવ્યવસ્થાનું કદ $2.3 ટ્રિલિયન છે, એટલે આપણા કરતા 53% થઈ જાય. ઇટાલીની વાત કર્યા પછી આપણે જઈએ જ્યાં બહુ આપણે ઉમળકાભેર આવકાર આપણે બધા જ પ્રશ્નો ઉકલી ગયા ઉર્જાના, યુનાઇટેડ આરબ એમિરેટ, દુબઈ અને શારજા. 1 કરોડની વસ્તી છે. એ 1 કરોડની વસ્તીમાં 30 લાખ કરતા વધારે આપણા ભારતીયો છે. ત્યાં બિચારા નોકરીને મજૂરી કરવા ગયા છે. એની અર્થવ્યવસ્થાનું કદ આપણા કરતા 7મા ભાગનું છે, 13% છે. પણ ભારત સાથેનો એનો વેપાર $100 અબજ છે અને
એ વેપાર પુરાંત ભારતના તરફેણમાં રહે છે. ત્યાર પછી નોર્વે, કુલ વસ્તી 55 લાખ, અમદાવાદ કરતા અડધી. અર્થવ્યવસ્થાનું કદ 13% ભારતના કરતા, અને કઈ નફો નુકસાન નથી, જેટલું લઈએ છીએ એટલું વેચીએ છીએ. સ્વીડન 1.05 કરોડ, લગભગ અમદાવાદની વસ્તી થઈ. $620 બિલિયન એની અર્થવ્યવસ્થા છે. અને ભારતની અર્થવ્યવસ્થા કરતા એનું કદ 4.3 ટ્રિલિયન ડોલરની આપણી અર્થવ્યવસ્થાનું કદ ગણીએ, એના કરતા સ્વીડનની અર્થવ્યવસ્થાનું કદ 14% છે. જોકે વસ્તીની દ્રષ્ટિએ 145 ઘણી ઓછી છે, એટલે માથાદીઠ આવકની દ્રષ્ટિએ ઘણી વધારે છે. હવે વિગતવાર સમજીએ તો ઇટાલી એ યુરોપની મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. ભારત અને ઇટાલી વચ્ચે દ્વિપક્ષીય વેપાર 13.76 અબજ ડોલરનો છે. ભારત નિકાસ વધારે કરે છે, આયાત ઓછી કરે છે પ્રમાણમાં, એટલે થોડુંક સકારાત્મક ટ્રેડ બેલેન્સ છે. યુએઈ, યુનાઇટેડ આરબ એમિરાટ્સ, તમે દુબઈનું નામ સાંભળ્યું છે, શારજાહનું નામ સાંભળ્યું છે, ભારતનો અત્યંત મહત્વપૂર્ણ ભાગીદાર છે. સાહેબ ઘણી વાર જાય છે. આપણા બે દેશો વચ્ચેનો, યુનાઇટેડ આરબ અમીરાત અને ભારત વચ્ચેનો વેપાર 100 અબજ ડોલર છે. સેપા કરાર થયો ત્યાર પછી વેપાર વધ્યો છે. ઉર્જા, સોનું, રાજકોટના દાગીના ઘડીને દુબઈ જાય. જ્વેલરી પાર્કમાં સુરત જે તૈયાર થાય બીજે જયપુર વગેરેથી જ્વેલરી દુબઈ જાય. ખાદ્ય પદાર્થો અને લોજિસ્ટિક એ આપણા ત્યાંથી આયાત કરે છે. ભારતને એની સાથે વેપારમાં લાભ છે. નોર્વે, નાની વસ્તી, સમૃદ્ધ દેશ, પણ ખાસ વેપાર નથી. ગ્રીન એનર્જી, શિપિંગ, બ્લુ ઇકોનોમી એટલે મચ્છીમારી, ઓફશોર ટેકનોલોજી અને આપણી સાથેના વેપારનું પ્રમાણ હજી ખૂબ જ મર્યાદિત. સ્વીડન ટેકનોલોજી ઇનોવેશન માટે જાણીતો છે. સ્વીડન મારો પ્રિય દેશ છે. સ્વીડન અનેક વખત ગયો છું, ખૂબ ફર્યો છું. ત્યાંથી નોર્વે પણ ગયો છું. હેલસિંકી જવાય ત્યાંથી. સરસ મજાની તમને લક્ઝરી ક્રૂઝ મળે, લાઇનર મળે, અને દેશના 80% ભાગ જંગલ છે. સ્ટોકહોમ એની રાજધાની છે. સુખી અને આનંદિત શહેર છે. એની હેપીનેસ ઇન્ડેક્સ બહુ ઊંચી છે. લોકો ખુશખુશાલ રહે છે. તમે ત્યાં સાંજ પડે નીકળો તો કોઈ બજારમાં કે ક્યાંય સ્ક્વેર હોય તો ત્યાં ડાન્સ ચાલતો હોય, કોઈ કંઈક વગાડતું હોય, કોઈ એના સાથે ગાતું હોય, આવું બધું જોવા મળે. સુખી પ્રજા છે. સરકાર બધી જ જવાબદારી નિભાવે છે. બાળક જન્મે એના પહેલા જ અઠવાડિયે સરકાર તરફથી ચેક આવી જાય, તે દવાઓ મફત, બધું જ મફત. આ સ્વીડન છે. વોલ્વો આપણા ત્યાં ફરે છે. સાપ સ્કેનિયાની ફેક્ટરી ત્યાં છે. ફાલુન કરીને શહેર છે સ્ટોકહોમથી, લગભગ 4 કલાક લાગે મોટર માર્ગે જઈએ તો. એરિક્સન, આઇકિયા, આવી કંપનીઓ એ સ્વીડિશ કંપનીઓ છે, અને એની સાથે એ નોર્વે મોટું જોડાણ ધરાવે છે. આ ટૂંકાણમાં સમાચાર આપે. હવે આપણે ફોકસ વાત કરીએ. વાત કરવી છે યુનાઇટેડ આરબ એમિરાતની. એ પહેલા એ સમજી લેવું છે કે આ ખાડીના દેશોમાં આપણા લગભગ 1 કરોડ ભારતીયો વસે છે, જે ત્યાં નોકરી કરવા ગયા છે, અને વર્ષે દાડે આપણને લગભગ 6.5 થી 7 લાખ કરોડ વિદેશી હુંડિયામણમાં મોકલે છે. હવે આપણું કેન્દ્રીય બજેટ 53.5 લાખ કરોડનું છે, એટલે આપણા કેન્દ્રીય બજેટના 12% જેટલું વિદેશી હુંડિયામણમાં આ લોકો આપણને મોકલે છે. એટલે આપણી વિદેશી હુંડિયામણની પુરાણ બાબતમાં ખાસી ચિંતા આ આપણા જે ત્યાં કાળી મજૂરી કરે છે, ખરેખર કાળી મજૂરી છે, એ લોકોના કારણે આપણને મળે છે. બીજી, શરૂઆતમાં ત્યાં આ બધા દેશો વિકસતા હતા ત્યારે આપણા ત્યાંથી લો સ્કિલ માણસો ગયા. મેસન ગયા, કડિયા ગયા, ભિસ્તી ગયા, બારબેન્ડર ગયા, નર્સિસ ગઈ. એટલે ત્યાં તમને કદાચ જાણીને દુઃખ થશે, હું એક
વખતે મસ્કાત થી પરત આવી રહ્યો હતો. મસ્કટ નું શહેર છે ઓમાન. એના હવાઈ મથક પર કઈ 2 જણા કોઈ બોલાચાલી થઈ અને ત્યાં તો તરત પોલીસ આવીને તમને લઈ જાય, કોઈ આર્ગ્યુમેન્ટ ના ચાલે. એટલે પેલાને લઈ ગયા. પછી બાજુવાળાએ પેલાને પૂછ્યું, મિસ્કિન? પેલા કે નો 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 બાંગ્લાદેશી. મને આશ્ચર્ય થયું કે આ શું કે છે આ મિસ્કિન એટલે. સાહેબો, આ દેશમાં ભારત જે આટલો મોટો આટલો સમૃદ્ધ દેશ છે, એ ભારતીયોના એરલાઇન એર ઇન્ડિયાને એ લોકો મિસ્કિન સફા રાખે છે અને આપણા રાજદૂતને મિસ્કિન તૈયાર રાખે છે. ભિખારીઓનો રાજદૂત, ભિખારીઓની એરલાઇન, અને આપણે મિસ્કિન એટલે ભિખારી. એમને ખબર નથી કે આ દેશમાં જ્યાંથી એ ધોળિયાઓ આવીને એમને ચલાવે છે એના કરતા પણ સવાખાંડી ઉપર ચડે એવા ભેજા પડ્યા છે. પણ શરૂઆતમાં આપણા ત્યાંથી લોકો મજૂરી માટે ગયા એટલે આપણી છાપ પડી ગઈ. જેમ હજુ પણ ત્યાં યુરોપમાં ને અમેરિકામાં કેટલાક બેવકૂફો છે એવું માને છે કે ઇન્ડિયા ઇઝ અ કન્ટ્રી ઓફ મેજિશિયન્સ એન્ડ સ્નેક ચાર્મર્સ. એટલે ભારત એ જાદુગરોનો અને સપેરાઓનો દેશ છે. એમ ત્યાં આવી છાપ આપણે ઊભી કરી છે. દોસ્તો, દુબઈમાં બીજી વાત ગમી મને. ત્યાં કાયદો વ્યવસ્થાની બાબતમાં બહુ સ્પષ્ટ વાત છે. રસ્તો તમે ગમે ત્યાંથી ક્રોસ કરો, વાહન આવતું હોય તો તમને ક્રોસ કરી દે. એવું નહીં કે અહીંથી કેમ ક્રોસ કરે છે, ત્યાં જવું જોઈએ ને. ના, એવું નહીં. દુબઈ એવું કે છે કે રસ્તા ઉપર ચાલવાનો પહેલો અધિકાર પગે ચાલે છે એને છે. એટલે તમે ગમે ત્યાંથી રસ્તો ક્રોસ કરતા હો, સામેથી વાહન આવતું એને જોવાનું ને ધીમું પાડી દેવાનું, ઊભું રહી જવાનું, તમને ક્રોસ કરી લેવાના. અચ્છા, ત્યાં 2 ગાડીઓ છે, અકસ્માત થાય તારો તો કઈ જ નહીં કરવાનું, ઉભા રહી જવાનું. કઈ કર્યા તો મને ઝઘડો બગડો ના થાય. ત્યાં અમારે અમદાવાદમાં તો કોકનું સ્કૂટર, કોકની રિક્ષા ને 2 બહાર જુએ અને પછી બાયો ચડાવીને ઉતરી પડે. અમદાવાદમાં માણસ સવારથી જ ઉકળાટમાં હોય છે, લડવા જ નીકળે છે, જે ખેરથી નીકળે ત્યારે. આ જ માણસ સુરતમાં કોઈની ગાડીને કોક રિક્ષાવાળો ઘસે કે ગાડીવાળો ઘસે તો એ બહાર જુએ, 2 જણા જુએ, એકબીજા સામે હશે આમ, અને પછી જોઈને ચલાવની હવા કોઈને મારી લાખા, જાય પોતા રસ્તે. લડે નહીં, ઝઘડે નહીં. આ સુરતનો માહોલ છે. આ ફૂર્તી લાલો મજામાં હોય તો ત્યાં ગાડીનો અકસ્માત થાય તો તમારે ગાડી ઉભી રાખવાની. 15 મિનિટમાં મેક્સિમમ, હું કહું છું 15 મિનિટે ના લાગે, પણ 15 મિનિટમાં પોલીસ આવી જાય. પોલીસ તમારું બધું સાંભળે, બંનેનું સ્થળ નિરીક્ષણ કરે અને ત્યાં જ ચુકાદો આપી દે. તમારી ભૂલ ના હોય તો તમને ગ્રીન કાર્ડ આપે. એનો અર્થ એ થાય કે તમે આ ગ્રીન કાર્ડ લઈને ગેરેજમાં જાઓ, જે કંઈ રિપેર કરવાની હોય સરકારના ખર્ચે રિપેર થઈ જશે. તમારો વાંક નથી. તમારો વાંક હોય તો રેડ કાર્ડ મળે, તમને દંડ પણ થાય, જેમાં પેલો ખર્ચો આવી જાય, કઈ પોતાના ગજવામાંથી ના આપે, અને વધારે વખત કર્યો તો લાયસન્સ પણ તમારું જતું રહે. અને બંનેનો વાંક હોય તો યલો કાર્ડ મળે. 2ને સરખે સરખું. પણ 15 મિનિટમાં બધું પતી જાય. કોઈ મેમો નહીં આપવાનો, પોલીસને કઈ ગજવામત કાઢીને ખૂણામાં લઈ જઈને પૈસા નહીં આપવાના, એવું કઈ નહીં કરવાનું. શું મજા આવે એમ? અચ્છા, રોડ ઉપર કોઈનું પાકીટ પડ્યું છે, તમે જુઓ છો તો લેવાય નહીં તમારાથી. તમારે પોલીસને કેવું પડે, બરોબર, કોકનું પાકીટ પડ્યું છે, પોલીસ એ લઈ જાય. તમે લીધું તો માર્યા ઠાર, તમારાથી નહીં કહેવાય. દુબઈની વાત કરું છું. એક વખત બહેરીનથી સાઉદી અરેબિયા જવાનો વચ્ચેનો દરિયો છે, એના ઉપર બહુ મોટો પુલ બાંધ્યો છે. હમણાં ઈરાનના યુદ્ધ વખતે ઈરાન વાળાએ ત્યાંથી આ લોકોની સેના આવતી તે બધા પુલ ઉપર હુમલો કરીને તોડી પડ્યો. પણ જોવા જેવું છે, લાંબો પુલ દરિયા ઉપર. મારા યજમાન હતા, બહેરીનમાં હું ઉતર્યો ત્યાં, જોવા લઈ જતા હતા. તમે ગયા, એ પુલ ઉપર બધું જોયું, પાછા આવ્યા તો રસ્તામાં ટ્રાફિક
ના માણસે અટકાવે, ઉભો રહી જાઓ. એને કહ્યું, જેન્ટલમેન, યુ આર વાયોલેટિંગ ધ સ્પીડ લિમિટ while you are going from here. મારા યજમાને કહ્યું, સોરી સર, ગીવ મી ધ ટિકિટ. એને ટિકિટ આપી, પેલા ફાઇન ચૂકવી દીધો, વાત પતી ગઈ. મેં કીધું, આને તમે કહ્યું હોત કે મેં આમ તો જતી વખતે સ્પીડ વાયોલેટ કરી તું જોવા ગયો હતો. અરે કે એની પાસે બધું રેકોર્ડ થયેલું હોય અને એ તમે એવું કરવા જાવ તો સીધા જેલ ભેગા થઈ જાવ. એટલે ગુનો કબૂલ કરી લો તો એનો જે દંડ થતો હોય તે થાય. બાકી તમે જો હોશિયારી દેખાવા જાઓ તો મુશ્કેલ થઈ જાય. આ વખતે દુબઈમાં ઘણા યાત્રિકો ફસાઈ પડ્યા હતા. ત્યારે ત્યાંની સરકારે એ યાત્રિકો માટે હોટલો જેટલી હતી બધી ખોલાવી નાખી કે આપણા ગેસ્ટ તરીકે રહો. આ જવાબદાર સરકાર કહેવાય. આ દેશ એ જગતનું મીટિંગ પોઈન્ટ તરીકે વિકસી રહ્યું હતું દુબઈ. પેલા જેમ સિંગાપોર હતું એમ દુબઈ સિંગાપોરને પાછળ રાખીને જગતના મીટિંગ પોઈન્ટ તરીકે દરેક દેશમાંથી ફાઇનાન્શિયલ ડીલ્સ કરવાની હોય, આ કરવાની હોય, દાનચોરોની ટુકડીઓ હોય કે સિક્રેટ એજન્ટ્સ હોય, બધાનું મીટિંગ પોઈન્ટ દુબઈ. એ દુબઈની ઇજ્જત આપણના ભવાડા કરી નાખ્યા આ ડોનાલ્ડ ટ્રમ્પે. કારણ કે એના આ બધા દેશોમાં બેઝ છે. એટલે એ ત્યાંથી વિમાનો ઉડાડીને ઈરાન પર હુમલો કરે તો ઈરાન માર ખાઈ લે. એટલે ઈરાને મનામા બંદર છે બહારીનમાં, ત્યાં એમનો અમેરિકાનો નૌકા કાફલો પડ્યો તો ખુરદો બોલાવી દીધો. મસ્કાતમાં મોટો એરબેઝ છે, તોડફોડ કરી નાખી. એ સ્થિતિ યુએમાં થઈ, એ સ્થિતિ સાઉદી અરેબિયામાં થઈ. કારણ કે અમેરિકાના વિમાનો ત્યાંથી ઉડે અથવા ત્યાં ઈંધણ ભરે અને પછી ઉડે તો ઈરાન થોડો ચલાવી લે. તમે લડાઈ એની સાથે વોરમાં છો, યુદ્ધમાં છો. એટલે સાઉદી અરેબિયા તો પછી જાહેર કર્યું કે અમે અમારી એરસ્પેસનો ઉપયોગ પણ યુદ્ધ માટે નહીં કરવા દઈએ અને તમારા એરબેઝ પરથી લડાઈ માટે કોઈ વિમાન પણ નહીં ઉડવા દઈએ. સીધો થઈ ગયો ટ્રમ્પ. પણ આ યુનાઇટેડ અરબ એમિરેટ્સ છે. હવે એ એવડું નાનું છે કે આપણે બહુ હરખાઈએ છીએ. આજે એમ કે સાહેબે ત્યાં જે બધી વાતો કરી એનાથી એવા કરાર થવાના છે કે હવે આપણને ઉર્જા કટોકટી કોઈ દિવસ નડશે જ નહીં. અરે શું નહીં નડે યાર, આ કોઈ વાત થઈ? દુબઈ આવડું દેશ છે. પછી મેં વિગતો કાઢવા, મને ટેવ છે વિગતો વગર બોલવાનું નહીં. કે દુબઈ એ શું આપશે આપણને? એલએનજી ક્ષેત્ર, ગેસ ક્ષેત્રમાં સહયોગ કરશે, ક્રૂડ ઓઇલ આપશે, પેટ્રોકેમિકલ અને રિફાઇનરી. એમણે કહ્યું છે કે અમે ત્યાં રિફાઇનરી કરવા માંગીએ છીએ ભારતમાં. હવે કરશે કે નહીં કરે, પણ ત્યાં કરશે તો પછી ભારતમાં જ વેચશે. આપણા અત્યારે પણ ભારતમાં રિફાઇનરીઓ છે, રશિયાથી તેલ લઈને યુરોપમાં વેચે છે, તો આ લોકો વેચશે. ઉર્જા વેપારમાં ડોલર સિવાય ચૂકવણી, ડી-ડોલરાઇઝેશન અને I2U2 અને પશ્ચિમ એશિયા ભારતના આર્થિક કોરિડોર તરીકે દુબઈ ભારતનું વ્યૂહાત્મક મથક સ્વીકારે. આ ને માન મેં તેરા મહેમાન, તું સ્વીકાર ભાઈ કે અમે મહત્વના છીએ. અરે ભાઈ, જરનારીમાં જોર ના હોય તો દાયર શું કરે? તમે મજબૂત થાવ ને. તમને પેલો 4 ડઝન વાર કહી ગયો કે પાકિસ્તાન ને ભારત વચ્ચેનું ઓપરેશન સિંદૂર યુદ્ધ મેં બંધ કરાવ્યું. જેમ મહાભારતમાં આવે છે ને, પેલો ભીમ એ પેલા અજ્ઞાતવાસમાં હોય છે ત્યારે રસોઈઓ બને છે અને એ રાનો હાળો છે કીચક, કૈયા કીચક, એ દ્રૌપદીને હેરાન કરતો હોય છે એટલે એને ફરિયાદ કરે છે. તો એને ભોજનશાળામાં પાટડા નીચે દબાઈને મારી નાખે છે અને લખે છે, રાનો હાળો કૈયા કીચક મેં માર્યો ભાઈ મેં માર્યો. હવે કોઈ આવે તો કઈ રીતે વાંચ્યા? પેલો બાળક પાટડા હેઠળ દબાયેલો છે, મરેલો પડ્યો છે, ત્યાં લખ્યું છે રાનો હાળો એટલે રાજાનો હાળો, કૈયા કીચક મેં માર્યો ભાઈ મેં. વાંચ્યા ખરું? આપણે આ કર્યું સમજ. કારણ કે એક તો આપણી દુબઈથી જે કઈ આયાત થાય એ પેલી હોર્મુઝ સ્ટ્રીટ થકી થવાની છે.
થોડું ઘણું ઓઇલ જો કે ત્યાંથી દુબઈ પેલા એની જે રિફાઇનરી છે બહેરીનમાં ત્યાંથી પાઇપલાઇનથી આ બાજુ લાવીને એક્સપોર્ટ કરે છે, પણ એનાથી થૂંકના હાંધાદીથે આકાશના તૂટી રહે. એટલે આપણે એલપીજી આપશે, બધું જ આપી દેશે, કેટલું આપશે અને શું છે પરિસ્થિતિ, તમે આંકડા જોવાનો પ્રયત્ન કર્યો તો ભારત પોતાના ક્રૂડ ઓઇલનો 85% વિદેશોમાંથી આયાત કરે છે. ગેસનો મોટો ભાગ એલએનજી એટલે લિક્વિફાઈડ નેચરલ ગેસ અને સીએનજી એટલે કોમ્પ્રેસ નેચરલ ગેસ તરીકે આયાત કરે છે. એમાં 50% કરતા વધારે હિસ્સો સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી પાસ થાય છે. હવે ઈરાન પસાર જ ના થવા દે શું કરો તમે એમ માનો છો કે ત્યાંથી દુબઈથી માલ લઈને નીકળ્યું જે કઈ જહાજ કે સ્ટીમર એને ઈરાન કે છે લો પેંડાનું બોક્સ લેતા જાઓ, રસ્તામાં ખાજો અને જાઓ, ભારતને અમારા સલામ કહેજો, એવું થોડું થાય. તો અહીંયા ડૂચ વાગેલો છે તમારો. હવે ગમે તે કરાર કરો, ભારત પાસે 60 થી 74 દિવસનો બધો સ્ટોક ગણી લો તો આપણી પાસે એટલો સ્ટોક ક્રૂડ ઓઇલ ને એટલે એટલો સ્ટોક પેટ્રોલિયમનો છે, પેટ્રોલિયમ ને ડીઝલ. હાલ તાત્કાલિક કોઈ શોર્ટેજ થાય એવું નથી. સુરતમાં વચ્ચે અફવા ઉડી તો એ દિવસે સુરતમાં આમ 16 લાખ લીટર કે એવું કઈ વેચાય ડીઝલ પેટ્રોલ, હવે 26 લાખ લીટર. સુરતીઓ બધા ઉમટી પડ્યા, કેટલાક તો કેરબાઈ ભરાઈ રહ્યા. આવું ના થાય, એકાએક એવી અછત નહીં થાય. રાંધણ ગેસની પણ એટલે ગૃહિણી લાગે ત્યાં સુધી આ ભાવ જ છે. ભાવ તો આ સરકારે તમને કહ્યું છે ને અમે ભાવ વધારવા માટે તો આવ્યા છીએ. ઘટી ખરી ભાવ તમારો કોઈ દર. તમે વિચાર કરો કે 1991 થી 2026 છીએ આપણે, ભાવ ઓછા ક્યારે હતા વિચારી જુઓ, મારે કઈ નથી કેવું. એટલે આ જે દુબઈ સાથે આપણે કહીએ છીએ કે ત્યાંથી આપણે એલએનજી આયાત કરીશું, ઓઇલ આયાત કરીશું, એ બધું આપણે હોર્મુઝની સ્ટ્રેટ છે, હોર્મુઝ સ્ટ્રેટ જે ઈરાનનો ભાગ છે ત્યાંથી લાવવાનું છે. તો આવશે કઈ રીતે? કહેતા ભી દીવાના, સુનતા ભી દીવાના. જો આ સપ્લાય બંધ થઈ જાય તો આપણા ત્યાં શું પરિસ્થિતિ થાય? આપણા ત્યાં પરિસ્થિતિ બહુ દયાજનક થઈ જાય અને આપણે એ પરિસ્થિતિ સામે લાચાર થઈ અને વેઠી લેવું પડે. એટલે આ કારણે ભારત રશિયા પાસેથી વધુ તેલ લઈ રહ્યું છે અને ટ્રમ્પ બાપાએ આપણને વધુ 1 મહિનો લંબાઈ આપ્યો છે. જાઓ છોકરાઓ લેર કરો, 1 મહિનો વધારે લેવાનો. કારણ કે ભારત તો હવે એમનું ખંડિયું રાજ છે ને. ટ્રમ્પ કે એની પાસેથી તેલ લેવાનું, ટ્રમ્પ કે તે કરવાનું. ટ્રમ્પ આપણા ભારતીયોને ત્યાંથી મોકલે તો હાથમાં બેડીને પગમાં બેડીને હાથમાં હાથકડી નાખીને મોકલે મહિનોલાલ. ત્યારે એના કરતા તો પેલો કોલંબિયા દાણો આવો ટચુકડો દેશ હારો નહીં. એને કહી દો ખબરદાર ટ્રમ્પ, મારું વિમાન મોકલીશ પ્રમુખનું, અમારા નાગરિકોને કોઈને પણ તારે બેડી નથી પહેરાવે, લઈ જઈશું અમે મારી. આ જ રસ્તો બ્રાઝિલે અપનાવ્યો. આ ખુદદારી જે દેશોમાં છે ત્યાં ટ્રમ્પ નથી હિંમત કરતો. કેનેડાના માર્ક કાર્ની, કેનેડાના વડાપ્રધાન, એણે ટ્રમ્પને કહ્યું જા મવાલીગીરી ના કર, મારે તારી સાથે વેપાર જ નથી કરવો. કેનેડાએ વૈકલ્પિક વેપારના રૂટ ડેવલપ કરી દીધા. આપણે ટ્રમ્પને શરદી થાય તો છીંકો ભારતમાં આવવા માંડે છે. કેમ? આટલા બધા નબળા થઈ ગયા છે આપણે. વિશ્વગુરુ એકદમ નબળો, તો નબળા છે તો વિશ્વગુરુ કઈ રીતે થઈશું? એટલે આપણી પાસે સરળ ભાષામાં સમજીએ દોસ્તો, અને પછી આ ચર્ચા સમાપ્ત કરીશું. જો વૈશ્વિક સપ્લાય બંધ થઈ જાય તો આજે દેશમાં 60 થી 70 દિવસ અને થોડું ખેંચીને કરીએ તો 80 દિવસ સ્ટ્રેટેજિક ઓઇલ રિઝર્વ જેને કહેવાય વ્યૂહાત્મક તેલનો જથ્થો, એ તો 10 દિવસનો જ છે. નેચરલ ગેસ એ લગભગ 60 દિવસ સુધી ખેંચી શકાય એમ છે. અને આ બધા કારણોસર તાત્કાલિક અસરથી કોઈ આકાશ તૂટી પડવાનું નથી. મહેરબાની કરીને ગાંડા થઈને પેટ્રોલ પંપો તરફ ને બીજે બધે દોટ નહીં મૂકતા. આ કટોકટી આવી શકે છે, પણ સરકાર પાસે સમય પણ રહેશે
એ કટોકટીને પહોંચી વળવાનું. અને આપણે આશા રાખીએ કે આવા કટોકટીના સમયે તો સરકાર ચૂંટણીઓમાં જેમ કામે લાગે છે આમાં પણ કામે લાગશે. એટલે આ જ કારણે ભારત હવે ટ્રમ્પ કાકાએ કહ્યું છે કે રશિયા પાસેથી વધુ તેલ લઈ શકશો. એટલે રશિયા પાસેથી વધુ તેલ લઈ રહ્યું છે, સ્ટ્રેટેજિક રિઝર્વ્સ વધારી રહ્યું છે, રિન્યુએબલ એનર્જી એટલે સૌર ઉર્જા, પવન ઉર્જા એ વધુ કેમ વપરાય તે દિશામાં જઈ રહ્યું છે. અને ધીરે ધીરે ખાડીના દેશો ઉપરની નિર્ભરતા ઘટાડવાનો પ્રયત્ન કરી રહ્યું છે. પણ આ બધું રાતોરાત થવાનું નથી. આ બધું થતા સમય લાગશે. હાલ ભારત માટેના તેલના મુખ્ય સપ્લાયરોમાં રશિયા છે, ઈરાક છે, સાઉદી અરેબિયા છે અને પછી યુએઈ આવે. અને નેચરલ ગેસની વાત કરીએ ત્યાં યુએઈ નો ફાળો પ્રમાણમાં વધુ મહત્વનો છે, પણ હોર્મુઝ સ્ટ્રીટ થકી આવવું પડે. એલએનજી નો વેપાર અગાઉ કહી ગયા છે આપણે. આજે યુએઈ માંથી આપણે લગભગ 13 થી 14% જેટલી આપણી એલએનજી ની રિક્વાયરમેન્ટ આયાત કરીએ છીએ. યુરિયા બનાવવા માટેનો કાચો માલ એલએનજી છે. આ કારણે આ વર્ષે યુરિયાની 70 લાખથી 80 લાખ ટન જેટલી ખોટ રહે એ પ્રકારની પરિસ્થિતિ છે. ત્યારે પ્રધાનમંત્રી શ્રી પરદેશ જાય, એમને એવોર્ડ મળે તે સામે પણ કોઈ જ વાંધો ના હોય. એમને અત્યાર સુધીમાં કોઈ પ્રધાનમંત્રીને મળ્યા નથી એટલા બધા એવોર્ડ મળે, પણ એનાથી દેશનું શું ભલું થયું અને કોને કોને એવોર્ડ મળ્યા છે એ તો જુઓ. તો પ્રધાનમંત્રીશ્રીને એવોર્ડ મળે, હજુ વધારે મળે, આપણે રાજી છીએ. આપણા દેશનું ગૌરવ છે. આપણે પ્રધાનમંત્રીને બોલાવીને કોઈ એવોર્ડ આપે એનાથી રૂડું શું? એના સામે કોઈ ક્રિટિસિઝમ ના હોય. એમનું બહુમાન એ આપણું બહુમાન છે. પણ ત્યાર પછી દેશમાં શું? આજે ભયંકર ઉર્જા કટોકટી આવી રહી છે. 3 રૂપિયા વધ્યા છે ભાવ, બીજા વધે તો નવાઈ પામવા જેવું નહીં હોય લીટરે. ગેસ અત્યારે તો ભગવાનની દયાથી ચાલે છે, પણ આ ટ્રમ્પે આજે પાછું ધૂણવા માંડ્યું છે કે હવે ઈરાનને અમે બોમ્બથી શાંત કરીશું. તો આ યુદ્ધ વિસ્તર્યું તો ભારત પર ઉર્જા કટોકટી વધારે ઘેરી બની શકે છે. ઉર્જા કટોકટી ઘેરી બને એની સાથે આર્થિક કટોકટી પણ વધારે ઘેરી બની શકે છે. એટલે દોસ્તો, આજની જે આખી ચર્ચાના સમાપનમાં મારે એટલું જ કહેવું છે કે આપણે આપણા ખાતર, પહેલી વાત દેશને જવા દો, આપણા ખાતર કરકસરથી રહેવાનું છે. કારણ કે ઘર આપણે ચલાવવાનું છે અને આપણે સારી રીતે રહીશું, કરકસરથી રહીશું, દેશને ફાયદો છે. એટલે આજના માહોલમાં બિનજરૂરી વાહન ન ચલાવીએ, મુસાફરી ન કરીએ, જે નથી કામનું એ ન કરીએ. પણ આ કુદરતી ખેતીવાળી વાત જે સાહેબે કરી છે એ તો ખતરનાક છે. કારણ કે એમાં ઉત્પાદન 60% થઈ જાય તમારું. ખેડૂતને આમે વળતર નથી. તેને ખેતરમાંથી એક કાપલામાં 40 મણ ઘઉં થતા એના 24 મણ થાય, શું થાય? શા ભાવે પડે? આ સમજવા જેવી વાત છે. એટલે મોટાઓ કે તેમ કરવું એ સૂત્ર ધ્યાનમાં રાખો, પણ એ લક્ષ્યમાં રાખીને કરવું કે આ એ પાળે છે ખરા, એ નથી પાડતા તો ગોળ ખાતા સ્વામી જેમ પેલા છોકરાને ગોળ નહીં ખાવાનો ઉપદેશ નથી આપી શકતા, તેમ એ પણ નથી આપી શકતા. પણ એ કહેવાની ખુમારી ને ખુદદારી આ દેશની પ્રજામાં છે ખરી. હજુ વહેંચાયેલા છે ઘરના ખૂણે જઈને. હજુ હિન્દુત્વ ને આન તેન, હિન્દુત્વને 4 શ્લોક પૂછો તો નહીં આવડે, જેમાં ચર્ચા કરી આવે. વેદ કે સંહિતામાંથી 4 શ્લોક પૂછીશ, 4 માંથી 1 આવડે એટલે પાસ. આપણે ગૌમાંસની નિકાસમાં વધારો કર્યો છે. શંકરાચાર્ય સનાતન ધર્મના સર્વેશ પીઠાધીશ્વર કહેવાય. એને પેલો યોગી શંકરાચાર્ય છો એનું સર્ટિફિકેટ, શંકરાચાર્ય તો સર્ટિફિકેટ ના હોય. શંકરાચાર્ય એ અનેક પ્રકારની જટિલ પ્રક્રિયાને અંતે નિમાય છે
અને રામભદ્રાચાર્ય પેલો ચોરનો સદા છે એના સામે ગયો છે. એ તો એમણે શંકરાચાર્યને ચેલેન્જ કર્યા છે. શંકરાચાર્ય પદ જોખમમાં જ નહીં. કાલ ઉઠીને હું નરેન્દ્રભાઈ રસ્તામાં જતા હોય અને તો આપણી કોર્ટમાં તો કેસ દાખલ ના કરે, નહીં તો હું કેસ કરી દઉં નરેન્દ્રભાઈ પર. તો હું દેશનો ખરો વડાપ્રધાન હું છું, નરેન્દ્રભાઈ નથી. એટલે શું નરેન્દ્રભાઈ જોખમમાં મુકાઈ જાય? ના, હું મૂર્ખ છું, મારી ડાગડી ચસકી ગઈ છે. એમ રામભદ્રાચાર્ય શંકરાચાર્ય ઉપર દાવો કરે, એના જોર ઉપર યોગી નોટિસ આપે. વોટ નોનસેન્સ! કઈ રીતે ચાલે? એટલે આપણે તો આપણી રીતે રહેવું, મર્યાદામાં રહેવું, દેશ હિતમાં કપરા કાળમાં જ્યારે પણ કોઈ પણ વડાપ્રધાને દેશ હિતમાં જે કંઈ કહ્યું આ દેશની પ્રજાએ ક્યારેય એ પૂરું કરવામાં ઓછપ નથી રાખી, પ્રોવાઇડેડ કે એ કહે છે એ પોતે પણ આચરણમાં મૂકતા હોય. લાલ બહાદુર શાસ્ત્રીએ દેશને કહ્યું કે 1 ટંક ભોજન છોડી દો, ત્યારે એમણે એમના કુટુંબે 1 ટન ભોજન છોડી દીધું હતું, 1 ટંક. અને એટલે આખા દેશે છોડી દીધું. આ ચારિત્રનું બળ છે. આશા રાખીએ સારું થશે અને આ દેશનું ભવિષ્ય આવનાર સમયમાં વધુ નિખરી ઉઠશે, વધુ ઉજ્જવળ બનશે. સાચા અર્થમાં આપણે દુનિયાને માર્ગદર્શન આપતા હોઈશું એવી શુભકામનાઓ સાથે હું તમારો દોસ્ત જયનારાયણ વ્યાસ તમારી રજા લઉં છું. મળીશું કાલે વળી એક નવી વાત સાથે, નવા વિષય સાથે. ધન્યવાદ. આવજો. ફરી એકવાર આ ચર્ચા તમને સારી લાગી હોય, તમને ગમી હોય, તમને લાગ્યું કે ઉપયોગી છે, તો તમારા મહત્તમ મિત્રો સાથે એને શેર કરજો. તમે જો સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરજો અને વધારેમાં વધારે લોકો સુધી આ ચર્ચા જાય, તમે વાહક બનશો તો આંગળી ચીધાનું પણ તમને પણ મળશે, કારણ કે તમને પણ હું મારી ચેનલના ભાગ જ કરું છું. તો મળતા રહીશું વળી નવા વિષય સાથે, નવા નિષ્ણાત સાથે. ધન્યવાદ. આવજો.